तुलसी विभूषित करा नवनीर गाभा पीतांबरा गरुण बिंब फला करो पूर्णेन्दु सुंदर मुखा नरविंद नेत्रा कृष्णात्परं किमपि त्वमहं न जाने। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ता सञ्जीवय अखिल शक्तिधर स्वदा अन्यास्य हस्तशरण श्रवणात्वगादि प्राणान्नमो भगवते पुरुषाय प्राणान्नमो भगवते पुरुषाय। हरे कृष्ण हरे राम राधे गोविंद 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 भजो हरे कृष्ण हरे राम राधे गोविंद 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 भजो हरे कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद राधे गोविंदे भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद राधे गोविंदे भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद भजो हरे कृष्ण हरे राम राधे गोविंद भजो हरे कृष्ण हरे राम राधे गोविंद 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 हरे कृष्ण हरे राम
રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ 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 રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ 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 ભજો હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ ઈશ કી શ્રી ગોવર્ધન નાથ કી જય. યમને મહારાણી કી શ્રી વલ્લભાધીશ કી સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આનંદ કંદ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને જગજનની શ્રી રાધાજીના ચરણે વંદન કરીએ. પ્રાતસ્મરણી સુખદેવજી મહારાજને વંદન કરી ભગવત લીલાઓનું ચિંતન કરી. પરીક્ષિતજી જિજ્ઞાસા કરે છે સુખદેવજી મહારાજ પાસે કે પૃથ્વીમાં બે મહાન અકુળ થયા, બે વંશ, સૂર્યવંશ અને ચંદ્રવંશ. આ બંને વંશોની કથા મને પૂરેપૂરી સંભળાવો. સૂર્યવંશમાં ભગવાન રામ પ્રગટ્યા છે, ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણ પ્રગટ્યા. સુખદેવજી કહે છે મહારાજ તમારી પાસે 3 દિવસ રહ્યા છે અને 3 દિવસમાં એક વંશની પણ પૂરેપૂરી વાર્તા થાય એમ નથી, પણ છતાં તમે જિજ્ઞાસા કરી છે તો કતિપય થોડા રાજાઓનું હું નામ તમને કહું છું. એટલે સિંહાવલોકન બંને વંશોનું. વંશનું પ્રારંભ ભગવાન નારાયણથી થાય છે. નારાયણના બ્રહ્માજી, બ્રહ્માજીના મરીચ ઋષિ, મરીચના મરીચમાલને ભગવાન સૂર્ય, અને સૂર્યના વિશ્વાન મનુ મહારાજ. પછી મનુ મહારાજના 10 પુત્રો થયા. સૌથી મોટા એક શ્વાકુ, વિકુક્ષી પ્રસાદ. સૌથી નાના હતા દંડ મહારાજ. દંડ મહારાજનો રાજ્ય એ નાસિક ક્ષેત્ર માટે એનું નામ દંડકારણ્ય, એના નામથી દંડ નામથી પડ્યું છે. તમામ અમે જેટલા દુનિયાના માનવી છીએ, શાસ્ત્રના મતે બધાનું પ્રારંભ ભગવાનથી થાય છે. સૃષ્ટિ ક્યાંથી ઉદ્ભવે છે? પરમાત્માથી.
પાછી ક્યાં વિલીન થાય છે કે પરમાત્મામાં. આપણું ઋષિઓનું આ જ્ઞાન છે, ધ્યાન દ્વારા, સમાધિ દ્વારા, અનુભવ દ્વારા જે જાણ્યું તે એમને વર્ણન કરું છું. આ પૂર્વની વિચારધારા, પશ્ચિમની વિચારધારા. એક દિવસ ચર્ચા કરી હતી ને, બિગ બેંગ, શૂન્યમાંથી આવે છે અને શૂન્યમાં સમાઈ જાય, વિસ્ફોટથી થાય છે. મેં કીધું ને, વિસ્ફોટથી વિનાશ થાય છે, સર્જન નથી થતું. આજ સુધી ક્યાંય તમે સાંભળ્યું કે જોયું કે ધડાકો થયો અને કોઈ વસ્તુનું નિર્માણ થયું? જો આમ થતું હોત તો પાછું ક્યારેક તો રિપીટ થયું હોત ને. સર્જન હંમેશા ક્રમશઃ થાય છે, ધીમે ધીમે થાય છે. સર્જન એટલે ચણતર, સર્જન એટલે વિકાસ. અને ધડાકો મને તો ઊંધી લાગે છે થિયોરી, એટલે કહું છું. ભગવાન શ્રીમન નારાયણથી બ્રહ્મા અને બ્રહ્માથી મરીચી. આ સૂર્ય વંશ આપણે કહીએ છીએ ને, આમ તો બધાનું વંશ નારાયણ વંશ છે. આપણા વેદોમાં એવું વર્ણન મળે છે કે પ્રારંભમાં જ્યારે મનુ દ્વારા સંતાન શરૂ થઈ અને મનુષ્યો ધરતીમાં થયા, તો એક જ ગોત્ર હતો અને એક જ વર્ણ હતો. કયું વર્ણ? શુક્લ વર્ણ. બધાનું ગોત્ર કયું? તો કે અચ્યુત ગોત્ર. અચ્યુત નામ કોનું? ભગવાન નારાયણ. પછી જેમ જેમ વસ્તી બધી અને લોકોના સ્વભાવ અને ગુણ અને કર્મ છૂટા પડ્યા, તો પછી ચતુર્વર્ણ આવ્યું. ચાતુર્વર્ણમ મેં સષ્ટમ ગુણ કર્મ વિભાગશ. પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એવા એ 4 વર્ણ પછીથી થયા છે. તો શરૂઆતથી આપણે એક જ જ્ઞાતિના ને એક જ ગોત્રના, પછી 4 થયા. પણ અત્યારે જ્ઞાતિઓ કેટલી છે? ભારતમાં લિસ્ટેડ જ્ઞાતિઓ છે જે સરકારના ચોપડે 6000 છે. મગજ ચકરાઈ જશે તમારું. આટલી બધી જ્ઞાતિ, ઉપજ્ઞાતિ, પેટા જ્ઞાતિ, પંથો કેટલા? આખી દુનિયામાં 3000. એટલા બધા ભેદ ઉભા કર્યા લોકો. આ જ્ઞાતિ ક્યાંથી આવી? કર્મથી આવી. હકીકતમાં અમે જે જ્ઞાતિ કહીએ છીએ એ વ્યક્તિના ધંધાનો પરિચય છે. આપ સોની સમાજના છો? આપ જરાક તપાસ કરજો બારોટના ચોપડે કે સોની ક્યારથી થયા. મારા સાબરકાંઠામાં ઘણા બધા સોનીઓ છે. બારોટના ચોપડે 4 પેઢી પહેલા બધા બ્રાહ્મણો છે. 4 પેઢી પહેલા બારોટના ચોપડે બ્રાહ્મણો છે. 4 પેઢીથી સોની છે બધા. હવે એમને કોઈ બ્રાહ્મણ માનતું નથી. સાબરકાંઠામાં હું ત્યાં રહું છું, ત્યાંના બ્રાહ્મણો મુંબઈ ગયા. હજી 3જી પેઢી છે મુંબઈમાં. પણ કોઈ મેવાનો ધંધો કર્યો, કોઈ કપૂરનો કર્યો, કોઈ હાકરનો કર્યો, કોઈ મરચાનો કર્યો. આ પહેલાનો કોઈ પાઠક છે, કોઈ દવે છે, કોઈ પંડ્યા છે, કોઈ ત્રિવેદી છે. અત્યારે સરનેમ છોકરાઓ લખે છે કાથાવાળા, મરચાવાળા, હાકરવાળા, મેવાવાળા. એ સરનેમ થઈ ગઈ એ લોકોની. એક તમારામાં લુહાણા છે, ડ્રેસવાલા, હરિભાઈ ડ્રેસવાલા છે ને. હકીકતમાં એ લુહાણા છે. બ્રહ્મ કર્મ કરતા બ્રાહ્મણો કહેવાયા. એ બ્રાહ્મણ ક્ષત્રિય બે સુધી ગીતામાં વર્ણન છે કોને કહેવાય, એની રાતે વાંચી લેવું. પણ ખેડૂતો કોણ થયા?
ભૂમિના ટુકડાને પટ કહેવાય, પાટ કહેવાય ને પટ્ટ કહેવાય સંસ્કૃત ભાષામાં. તો પટેલ, પાટીલ, પાટીદાર, ખેતરવાળા. આ જ્ઞાતિ ધંધાનો પરિચય છે ને. તેલ કાઢે તો તેલી, એ થયું ને. વણાટ કરે તો વણકર, લોઢાનું કામ કરે તો લુહાર, હોનાનું કામ કરે તો સોની, ચામડાનું કામ કરે તો ચર્મકાર. હકીકતમાં એક એક જ્ઞાતિ એક ધંધા નથી. હવે જીવનમાં કઈ વસ્તુની જરૂર નથી, કયો ધંધો બંધ કરી દેવા જેવો છે? કોક તો કરશે કે દરેક ધંધામાં આજીવિકા છે અને દરેક ધંધાથી જે ઉત્પાદન છે જીવન જરૂરિયાત છે. તો જે લોકો જે કામમાં લાગ્યા એની જ્ઞાતિ. એ તો કામનો પરિચય છે, માણસનો પરિચય થોડી છે. માણસ પ્રારંભમાં એક જ જ્ઞાતિનો છે, શુક્લ વર્ણનો, એક જ ગોત્ર છે, ભગવાન નારાયણ. પછીથી જ્યારે જનસંખ્યા વધી તો જે ઋષિના વંશ બેલામાં જે આયા, ગોત્રમાં ઋષિઓનું નામ આવ્યું. ગર્ગ ગોત્ર, ગૌતમ ગોત્ર, સાંડિલ્ય ગોત્ર, કશ્યપ ગોત્ર. તમને ખબર છે તમે કયા ગોત્રના છો? ગોવિલ ગોત્ર. તે ઋષિઓની વંશ પરંપરામાં આજે એમ છીએ. હવે એ ઋષિઓ બ્રહ્માજી ઉત્પન્ન થયા. તો જ્ઞાતિ તો બધાની એક જ છે ને. ભગવાન નારાયણથી બ્રહ્મા અને બ્રહ્માથી ઋષિઓ અને ઋષિઓના વંશ વેલામાં હું તમે. હવે દરેક જ્ઞાતિમાં એક જ ઋષિના લોકો મળે છે. હું તો ભારદ્વાજ ગોત્રમાં જન્મ્યો છું. ઘણી વાર મને ક્ષત્રિયો મળ્યા કે અમારું ભારદ્વાજ ગોત્ર છે, અસર તો બ્રાહ્મણનું છે. ઘણી વાર બાણિયા મળે, અમે પૂછ્યું ગોત્ર કેવું, તો કે ભારદ્વાજ. એક હરિજન ભાઈ કહે છે બાપુ મારો ગોત્ર ભારદ્વાજ છે, ચામડાનું કામ કરે છે, જોડા બનાવે છે. તો એક જ ગોત્રના વ્યક્તિઓ એ જુદા ધંધે લાગી ગયા, એ જ્ઞાતિ બની ગઈ. તો ભારદ્વાજના વંશ બેલામાં છે ને. અમારી ગેરસમજણ કેટલી બધી હોય છે. સમાજમાં અફવા ફેલાવો, ફેલાઈ જાય છે. ભય ફેલાવો, ફેલાઈ જાય છે. લલચાવો, દર વર્ષે ફૂલો ફેરવે છે લોકો, ફરી પાછા નવા તૈયાર થઈ જાય. મનુષ્યના સ્વભાવની જ બહુ મોટી કમજોરી છે. જ્ઞાનના અભાવના કારણે લોકો ભય ફેલાવે તો ભયભીત થાય, લોભ દે તો લલચાઈ જાય, અફવા ફેલાવે તો દોરાઈ જાય. એમાં જ્ઞાતિવાદ, એમાં પંથવાદ, પ્રાંતવાદ, જિલ્લાવાદ, બાદ પછી વિવાદ. બાદ હશે ત્યાં વિવાદ હશે, પણ સંવાદ હશે ત્યાં સમાધાન હશે. સંવાદ કોને કહેવાય? જેમાં દરેક વ્યક્તિ રિસર્ચ કરે, પ્રશ્નોત્તરી કરે અને સત્ય સુધી પહોંચે, એને સંવાદ કહેવાય. વાદે વાદે જાય તે તત્વબોધ, એને સંવાદ કહેવાય. જેમાંથી સતત વાતો કરતા કરતા, પ્રશ્નોત્તર કરતા સત્ય બહાર આવી જાય, એને કહેવાય સંવાદ. વાદમાં ન પડવું, વિવાદમાં ન પડવું, સંવાદ કરવું. સંવાદ કરવાથી સત્ય બહાર આવે છે. સત્ય ના હોય તો જૂઠમાં જીવન ફસાઈ જાય છે. હંમેશા જેટલી સમસ્યાઓ છે અજ્ઞાનતાની છે. એક પણ સમસ્યા દુનિયામાં એવી નહીં મળે જે બીજું કોઈ કારણ હોય. અજ્ઞાનતા એક જ કારણ હશે.
અને આખી દુનિયાનું સમસ્યાનું સમાધાન છે જ્ઞાન. સત્ય જણાઈ જાય. કહો છો ને, દૂધનું દૂધ, પાણીનું પાણી. સત્ય જણાયા પછી કોઈ બાદ નહીં રહે, વિવાદ નહીં રહે. સત્યને સ્વીકારો. એ ઈક્ષ્વાકુ મહારાજ સૌથી મોટા મનુ મહારાજના પુત્ર, એમને પોતાની રાજધાની અયોધ્યાને બનાવી. કેટલી જૂની રાજધાની છે અયોધ્યા. ઈક્ષ્વાકુ મહારાજથી લઈને અને છેલ્લે જ્યારે મીર બાંકીએ અયોધ્યાનું મંદિર તોડ્યું ને, ત્યાં સુધી રઘુવંશના જ રાજાઓ રહ્યા છે. પછી કોઈ આયા નથી. પેઢી દર પેઢી અયોધ્યામાં. અયોધ્યા નામ એટલે પાડી દેવું કે જ્યાં યુદ્ધ ના થાય તે અયોધ્યા. હું કહું છું, ભગવાન રામનું વનગમન થયો જે વખતે, એ પરિવારમાં યુદ્ધ થઈ શકતો હતો ગદ્દી માટે, પણ થયો નથી. જ્યાં કોઈ કદી હુમલા કરવાની હિંમત નતો કરતો યુદ્ધ કરવાની, તેનું નામ અયોધ્યા. પણ એ પાકું બદલાઈ ગયું પછી. 500 વર્ષથી એ રામ મંદિર તૂટ્યું પછી 27 વાર યુદ્ધ થયા છે. કેટલા? હા, 28મા વખતે જઈને અત્યારે 22 જાન્યુઆરી 1924 પાછા ભગવાન બિરાજમાન થયા છે. એ ઈક્ષ્વાકુ મહારાજના વંશમાં મહારાજ અંબરીશ થયા. નભગના નાભાગ, નાભાગના અંબરીશ. અંબરીશ મહારાજની ભક્તિ બહુ અદ્ભુત હતી. ભગવાનની પૂરેપૂરી સેવા સ્વયં પોતાના હાથથી કરતા હતા. કોઈને સંમિલિત ના કરે, કોઈની મદદ નહીં. મહારાણીની તકને પોતાની સાથે ન જોડાય. હવે ભગવાનના મંદિરનું કચરું પોતું, ભગવાનના બધા જે પૂજાના સાધનો છે બધું સાફ સૂફ કરવું, ફૂલ પોતે વીણી લાવવું, હાર પોતે ગૂંથવું, રસોઈ પોતે બનાવીને થાળ ધરવું, પોતે જ પૂજા, પોતે જ શ્રૃંગાર, પોતે આરતી, પોતે. તો એક સમ્રાટ જો બધું આ રીતે કરે આખા દિવસ, તો રાજ ક્યારે ચલાવે? ભગવાન એમની રક્ષામાં સુદર્શન ચક્ર નિયુક્ત કર્યું હતું. એ તો પોતાના રાજનું ધ્યાન રાખતા નથી. એમાં દુર્વાસાની વાર્તા આવે છે ને, સાંભળેલી હશે. દુર્વાસા ક્રોધિત થયા. કેમ? એકાદશી કર્યા પછી 12ના દિવસે પારણું કરવું જોઈએ. ઘણીવાર 12 તિથિ ક્ષય હોય છે, 1-2 કલાક હોય પછી તેરસ બેસી જાય. ઉભો છો ને, ચંદ્રમાની ચાલ અને ઘટબદના કારણે તિથિ ઘટે બધે. મહારાજ પારણું કરવાની તૈયારીમાં હતા. દુર્વાસા આયા. અતિથિ દેવો, અતિથિને જમાડ્યા વગર જમવું નહીં, આપણો ધર્મ છે. અંબરીશ મહારાજ તરત સ્વાગત કરે છે અને આગ્રહ કરે છે કે આપ પ્રસાદ ગ્રહણ કરો. તો દુર્વાસા કહે છે, મારે સ્નાન કરવા જવું છે, પછી આવું છું. નદીએ સ્નાન કરવા ગયા અને કાંઠે ધ્યાનમાં બેસી ગયા. અંબરીશ મહારાજ ચિંતિત થયા કે 12 તો ખલાસ થાય છે, શું કરવું? તો વિદ્વાનોએ, બ્રાહ્મણોએ એમને સલાહ આપી કે ભગવાનનું ચરણામૃત લઈને પારણું કરી લ્યો, અન્ન તો ન જમાય. અંબરીશ મહારાજ ભગવાનનું ચરણામૃત હાથમાં લઈને જાંબોડામાં નાખે છે અને દુર્વાસા આવી ગયા. દુર્વાસા અતિ ક્રોધી મહાત્મા. અસલી નામ શું છે અમને ખબર નથી. દુર્વાસા નામ પણ છે દોરવાનું આસન કરવાથી. દોરવા એટલે ધરો. ધરો કૂટીને એનો રસ કાઢીને પીતા હતા. 100 વર્ષ સુધી બીજું કંઈ ખાધું પીધું નથી અને સાધના કરી, એટલે નામ પડ્યું દુર્વાસા. દોરવાનું જ આસન એટલે ભોજન. પણ સ્વભાવ બહુ ક્રોધી હતો.
મહારાજ પૂછે છે દુર્વાસા, તમે શું મોઢામાં નાખ્યું? મને આમંત્રણ આપ્યું છે, અતિથિને જમાડ્યા પર તમે કેમ ખાધું પીધું કંઈ? અંબરીશને બોલવાનો મોકો જ ન દીધું, તે અપમાન કર્યું છે અતિથિનો. આમ કહીને જેટા પછાડી કૃત્યા પ્રગટ થઈ અંબરીશને મારવા માટે. એક રાક્ષસી પ્રગટ થઈ ગઈ. પણ દુર્વાસાને ખબર નહીં ભગવાનનું ચક્ર સુરક્ષામાં છે. ચક્ર તરત જ પેલી કૃતિક બાળી નાખ્યું એને, રાક્ષસીને, કૃત્યાને, અને ચક્ર ધસ્યો દુર્વાસા તરફ. દુર્વાસા ભાગ્યા ત્યાંથી ઠેકડા મારીને. દુર્વાસા પોતાની યોગ શક્તિથી આકાશગમન પણ કરતા હતા. બધે ફાંફા મારે છે, દેવલોકમાં જાય તોય ચક્ર પાછળ આવતો દેખાય છે. બ્રહ્મલોકમાં ગયા, બ્રહ્માજી કે હું નહીં બચાવી શકું. સ્વયં વિષ્ણુ લોકમાં પહોંચે, મને બચાવો. ભગવાન કહે છે અહમ ભક્ત પરાધીનો, આખું જગત મારા આધીન છે પણ હું મારા ભક્તને આધીન છું. તમે ભક્તાપરાધ કર્યું છે, જાઓ ભક્ત પાસે. તો દુર્વાસા ભાગતા ભાગતા અંબરીશ મહારાજ પાસે અને પગે લાગી ગયા કે મને બચાવો, આ ચક્ર મને ભસ્મ કરી નાખશે. તો અંબરીશ દોડીને દુર્વાસાના ચરણ પકડે છે કે આપ સંત છો, મને પાપ લાગે, આપ મને કેમ નમ્યા? ચક્રને વિનંતી કરે છે કે ભગવાન આપ શાંત થઈ જાઓ. તો ચક્ર શાંત થઈ ગયું. હવે દુર્વાસાને ખબર પડી કે ભક્તિની મહિમા શું હોય છે. દુર્વાસા ધ્યાની છે ને જ્ઞાની છે, ભક્ત નથી. ભક્ત હોય તો વિનમ્ર હોય, ભક્ત હોય તો સહનશીલ હોય. ભક્તિના ગુણ જુદા છે. જ્ઞાનમાં ક્રોધ અને અહમ ઘણી વાર જાગી જાય છે. જ્ઞાન દુધારી તલવાર છે, બે બાજુ કાપે છે. જ્ઞાન પંથ કૃપાન કહે ધારા, પરત ખગેશ હોય નહીં પાર. જ્ઞાન તલવારની ધાર કહે છે, એમાં દુધારી તલવાર. એ અંબરીશજી મહારાજ એવી અદ્ભુત ભક્તિ કરી. રાજા હોવા છતાં, આટલી મોટી જવાબદારી હોવા છતાં એ પોતાની ભક્તિમાં, પોતાની સેવામાં ભગવાનની કોઈ દી બાંધછોડ નતા કરતા. એનાથી એક આપણને ઉદાહરણ મળે છે કે ભગવત સેવા કેટલી નિષ્ઠાથી કરવી. તમને એમ થશે તો અમારે ધંધો ક્યારે કરવો, નોકરી કેમ કરવી, આ તો અઘરું છે, એના કરતા પૂજા જ ન કરવી. મેં કહ્યું નહીં, ખોટું છે. અંબરીશ મહારાજ બહુ મોટી પૂજા કરતા હતા, એમની શ્રદ્ધા મોટી હતી. આપણે ટૂંકી પૂજાનો નિયમ લઈએ. કોણ કહે છે કે તમે બહુ લાંબી કરો? સૌથી ટૂંકી પૂજા છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રેક્ષતી. એમાં આ વાહન ને આસમન ને પાદ ને અર્ઘ ને સ્નાન ને પંચામૃત સ્નાન ને એ બધું ન આવે. 1650 કે 350 કે રાજોપચાર ના હોય, માત્ર પંચોપચાર હોય. પણ પ્રાણથી કરો, અંતઃકરણથી કરો. એક તુલસી પત્ર ચડાવો તો જેમ તમારું હૃદય ચડી ગયું હોય ભગવાનના ચરણે, એ રીતે ચડાવો. કઈ વાંધો નથી. કદાચ અમારા કર્તવ્યોથી અમને સમય ઓછું મળતું હોય અને છતાં અમારે ભક્તિ કરવી હોય, સાધના કરવી હોય, તો એક ટૂંકો નિયમ લઉં, પણ ભાવથી કરો. સવાલ એ નથી કેટલી લાંબી કરો છો. સાત્વિક લોકો ટૂંકી પૂજા કરી શકે છે, પત્રમ પુષ્પમ ફલમ તો એમ, અને બહુ સસ્તી. તુલસી પત્ર કે બેલી પત્ર કે દુર્વા, એ જ ને પુષ્પ. જે સિઝનમાં જે ફૂલ મળતા હોય બગડામાં, પૈસા નહીં ખર્ચવા પડે. ફળ કે જે સિઝનમાં જે મળતા હોય વૃક્ષોમાં, એ લઈ આવજો. એમાં મહાદેવજી બહુ સરળ. જે ફૂલ કોઈ ઉપયોગમાં લઈ લે, મહાદેવજી કે એ મને હાલશે. આજ સુધી તમે કોઈને આકડાના ફૂલ માળા પહેરતા જોઈ? આકડાનું ફળ ખાતા જોયું કોઈ? મહાદેવજી કહે છે તારે ભાવ છે ને, છોડ. તારી ગરીબી છે કે તારો અભાવ છે નહીં, તારો ભાવ જોઈએ છે. તો ઘણા લોકો એવા બેઈમાન છે કે ભગવાને તો કઈ જોઈતું નથી હો, પોતે કંજૂસ હોય એટલે.
એટલે આ પત્રમ પુષ્પમ ફલમ તો એમ આ કિંચન ભક્ત માટે છે. પણ તમારી પાસે ઘણું બધું છે, સારી સારી સામગ્રીથી સેવા કરો. પણ કંજૂસ હોય ને તો કે ભગવાનને ક્યાં જોઈએ છે પત્રમ પુષ્પ, મેં કઈ બેઈમાની કહેવાય. પછી ઘણા લોકો કે ના મહાદેવને તો આંકડા ચડે, 12 મહિના આંકડા જ, એ વિવેક ના કહેવાય. હું માનું છું કે તમને કદાચ આઈસ્ક્રીમ ભાવતું હોય તો 12 માસ જ્યાં જાઓ ત્યાં આઈસ્ક્રીમ સિવાય કોઈ ધરે જ નહીં, તમારી સી દશા થાય. બોલજો મને. તો બીજું રોટલાય ખાવ છો કે નહીં, શાકભાજી જમો છો? અમુક ભક્તો ભગવાનને હેરાન કરી નાખ્યા હોય છે. હકીકતમાં જે ઋતુમાં જે પ્રાપ્ત થતું હોય એ ધરાવો. આંકડાને ધતુર આવ્યા છે, કોઈ વાપરતું નથી. જે રીલા હોય છે જાનવરે ખાતા નથી. અને કોઈ મહાત્મા કોઈ નેતા એના ફૂલહાર પહેરતા નથી. એટલે ગરીબને એમને મળી જાય મફતમાં. ભગવાન કે તું એ લઈ આવજે, હું પ્રસન્ન છું. એનો અર્થ છે ભગવાન પદાર્થથી નહીં પ્રેમથી પ્રસન્ન છે. એટલે વસ્તુ હોય તો પણ પ્રેમ, અને વસ્તુ ન હોય તો પણ પ્રેમ. પછી વસ્તુઓ ઘણી બધી છે, તમે ઠાટમાટથી લાવ્યા છો તો પછી પ્રેમની જરૂર નથી, તો એ પાછી બીજી ભૂલ થઈ. તો ઠાટમાટ પછી પ્રેમ વગર વ્યર્થ થઈ જાય. મેં કાલે બલ્વાચાર્યજીની વાત કરી હતી, 8 યામની સેવા કરતા હતા, એમનો ભાવ હતો. પણ આપણે જે કરીએ ભલે 5 મિનિટની કરીએ, હું માનું છું દરેક વ્યક્તિએ ભાગવત આરાધન કરવું જોઈએ પોતાની નિષ્ઠા પ્રમાણે, જે સ્વરૂપ ગમે. જો વ્યક્તિ નાનપણથી ભગવત સેવા કરતો હોય તો ચોક્કસ એમાં સજ્જનતાનો ગુણ હશે, એમાં માનવતાનો ગુણ હશે, એ પ્રેમાળ હશે, એ ઉદાર હશે, એ સહનશીલ હશે. પરમાત્મા પરમ સત્ય છે, પરમ સાત્વિક છે. આપણે જેનું બાર સ્મરણ કરીએ કે જેનું સંગ કરીએ, ચોક્કસ એનો પ્રભાવ અમારા ઉપર આવે છે. તો જ્યારે અમે ભગવત ભક્તિ કરીએ છીએ તો વિનમ્રતા અને માનવતાનો ગુણ આપોઆપ આવે છે, દિવ્યતા આપોઆપ આવે છે. કારણ કે રોજ સવાર સાંજે સ્મરણ કોનું થાય છે? ભગવાન. રોજે રોજ ગલત વ્યક્તિનું તમે યાદ કરો, ચિંતન કરો, તમે 100% ગલત થઈ જશો એક દિવસ. એટલે આપણા સંતો, આપણા ઋષિઓ આજ્ઞા કરી છે કે દરેક વ્યક્તિએ પોતાની નિષ્ઠા પ્રમાણે જે સ્વરૂપ ગમતું હોય અવશ્ય સેવા પૂજા કરવી. એ જ વંશમાં આગળ જઈને મહારાજ આહુક થયા. આહુકમાં જે સંતાન નહોતી, વનમાં જઈને ઋષિઓને વિનંતી કરી, ઋષિઓએ પુત્રેષ્ટિ યજ્ઞ કરાયો. ઔષધિઓનો રસ કાઢી અને એક માટીના ઘડામાં મૂક્યું યજ્ઞશાળામાં વચ્ચે. આવતીકાલે પૂર્ણાવતિ છે, પૂર્ણાવતિ પછી મહારાણીને એ ઔષધિનો રસ પીવડાવશું, પુત્ર થશે. ઉનાળાના દિવસ હતા, મહારાજને આજ્ઞા હતી કે તમારે યજ્ઞશાળામાં જ સૂઈ જવું રાત્રે. મહારાજને રાત્રે તરસ લાગી, એમને ખબર નહીં કે ઘડામાં પાણી કયું છે. રાત્રે ઉઠીને ઘડાનું પાણી પોતે પી ગયા. સવારે પૂર્ણાવતિ થઈને ઋષિઓ ઘડું ઉપાડ્યું તો ખાલી. તો ઋષિઓ તો ચિંતિત થયા કે ભાઈ આ કોણે ઢોળી દીધું? તો રાજાએ કીધું કે કોઈ ઢોળ્યું નથી, મેં પીધું છે, મને તરસ લાગી એટલે હું પી ગઈ. એટલે આ ઉપાધિ કરી. કેમ? કે હવે તમને દીકરો થશે. હવે આ વાર્તા સાંભળી ઘણા લોકો હસે છે, ઘણા લોકો એને આમ કાલ્પનિક માને છે, પણ એવું નથી. ચોક્કસ પ્રકૃતિનો નિયમ છે કે બાળકનો ઉછેર ગર્ભાશયમાં જ થાય. પણ અપવાદ માટે ક્યારેક ક્યારેક આ તરણામાં પણ બાળકનો ઉછેર થયો છે. આવી ઘટનાઓ બની છે. લોકો ગાંઠ સમજીને ઓપરેશન કરવા ગયા ત્યારે ખબર પડી કે ગર્ભ છે. આવું બને છે.
તમને આવું કઈ રીતે થયું હોય? બ્રિટનમાં એક બાર ઘટના બની હતી, મેં વાંચ્યું હતું. લગભગ એ બાળક 11-12 વર્ષના થયા, એ બાળકી હતી. તારે ને પેટમાં ગાંઠ દેખાણી. હવે બહુ નાની છે, આ ગાંઠ છે. જ્યારે જોયું ખબર પડી ગાંઠ નથી, ગર્ભ છે. ઓપરેશન કરીને કાઢ્યું. પ્રશ્ન ઉભો થયો, ગર્ભ થયું કઈ રીતે? આ બાળકી સાથે કોઈનો ટચ નથી, હજી ઉંમર પણ નથી, હજી ઋતુકાળમાં નથી આવી, શક્ય જ નથી. રિસર્ચ કરતા ખબર પડી કે જોડકા થવાના હતા, એમાં અંદર ગોટાળો થયો. એક ભ્રૂણ બીજા ભ્રૂણની અંદર જતું રહ્યું, એના તરણામાં ફસાઈ ગયું. એ બાળકી મોટી થઈ, પછી એ ધીમે ધીમે વિકાસ શરૂ થઈ ગયો. આ તરણામાં વિકાસ થતું હતું. એટલે જ વૈજ્ઞાનિકોએ પછી ખ્યાલ આવ્યું કે હવે ગર્ભાશય ભલે જરૂરી છે પણ અતિ જરૂરી નથી. ટેસ્ટ ટ્યુબમાં બાળક ઉછેરી શકાય છે. અને અત્યારે તો ચેલેન્જ કરે છે વૈજ્ઞાનિકો કે અમે ટ્યુબ બેબી પેદા કરીએ, પણ દુનિયાની કોઈ સરકાર હા પાડતી નથી. કેમ? આમ થાય બસ્તી વધારો છે દુનિયામાં, અને ટ્યુબ બેબી થશે તો બધા એકબીજાને ટુ કોપી થશે, બીજી સમસ્યા સર્જાશે. જો કુદરત જન્માવે તો ભલે એક જ મા બાપના હોય, ભલે જોડકા હોય, તોય ડિફરન્સ આવે છે. પણ જો ટ્યુબમાં ગયા તો ડિફરન્સ નહીં રહે. આહુક મહારાજના ઉદરથી બાળકને પેટ ચીરીને કાઢ્યા. બાળક રડતો થયો. ઋષિઓ ચિંતિત થયા કે મા જન્મ આપે તો ધાવણ આપે, હવે એને ધવરાવશે કોણ? તો ઇન્દ્ર આંગળીમાં અમૃત લઈને આવ્યો, બાળકના મોઢામાં આંગળી દીધી. બાળકે આંગળી ચૂસી, તરત જીવાન થઈ ગયો થોડોક સમય. ઇન્દ્ર બોલ્યા તમામ ધાસ્યથી, હું ધવરાવું છું. શું ધવરાયું? અમૃત. નામ પડ્યું માનધાતા. માનધાસ્યથી બોલ્યા ને ઇન્દ્ર, માનધાતા નામ પડ્યું. એ માનધાતા મહારાજ આખી પૃથ્વીના માલિક હતા, સમ્રાટ હતા. માનધાતા મહારાજને 10 પુત્રો ને 50 દીકરીઓ હતી. 50 કન્યા સૌભરી ઋષિને પરણ્યા. પરીક્ષિતજી પૂછે છે કે ઓ આખી દુનિયાનો માલિક, એવા ચક્રવર્તી સમ્રાટની દીકરીઓ સાધુ બાબાને કેમ પરણી ગઈ? મહાત્માને વાર્તા કરી કે સૌભરી ઋષિને માયાથી ભય લાગતો હતો. ધ્યાન સાધના કરી, એમને પ્રાણાયામ સિદ્ધ કરી લીધું. તો સવાર પડે યમુનાજીને કાંઠે ધારામાં ડૂબકી મારીને ધ્યાન લગાડીને સમાધિમાં બેસી જાય. આખા દિવસ પાણીમાં ધ્યાન મારે. સાંજ પડે સૂર્યાસ્ત થાય પછી બહાર નીકળે કે દિવસમાં સંસાર જોવું નહીં અને મને આકર્ષણ થાય નહીં, કોઈ ઉપર મોહ થાય નહીં, અને માયામાં ફસાવું નહીં. આ રીતે ધ્યાન કરતા કરતા એકદમ વૃદ્ધ થઈ ગયા. આમ શરીર કાયા આમ ડગમગવા લાગી. પણ એક દિવસ અચાનક ધ્યાન તૂટી ગયું દિવસમાં, ને માં છલીઓને પોતાના બચ્ચાઓને ખૂબ લાડ કરતા જોયું. સ્વાભાવિક કોઈ પણ પ્રાણી હોય પોતાના બચ્ચાને તો ખૂબ લાડ કરે. અને મહારાજને આકર્ષણ થયું કે હું તો ખોટું પીવું છું, આ તો ઘણું સુખ છે છોકરા છે અહીંયાનું. મહારાજ પોતે પાણીથી નીકળ્યા બહાર, અને જે મળે એને કહે મારે લગ્ન કરવું છે. બધા દાંત કાઢે સામે જોઈને, ખડખડાટ હશે કે મહારાજ હવે પૈણું છે. બેલા જાગ્યા હોત તો કે ના હવે પૈણું છે, મારે સંતાન જોઈએ. હસી હસીમાં કોઈ કીધું કે માંધાતા મહારાજને 50 કન્યાઓ છે, જાઓ એકાદ માંગી લ્યો. તો મહારાજ માંધાતાની સભા પહોંચી ગયા. માંધાતાને ખબર છે આ કોણ છે, સૌભરી છે. સ્વાગત કરીને આસન આપ્યું, બેસાડ્યું, સેવા પૂછી. તો કે મને ખબર પડી છે તમારે 50 દીકરી છે, મારે લગ્ન કરવું છે, એક દીકરી મારી સાથે પરણાવો. રાજા ગભરાઈ ગયા. આ ઉંમર, આ કન્યાની સી દશા થાય બાપ, પરણાવે અને ના પાડવું તો ક્યાંય શ્રાપ આવે તો મારી ઉપાધિ. તો રાજાએ યુક્તિપૂર્વક જવાબ આપ્યો, મહારાજ અમે ક્ષત્રિય છે, અમે લગ્ન નથી કરતા, સ્વયંવર કરીએ છીએ.
કન્યા જેને પસંદ કરે માળા પહેરાવે એના પતિ થાય. જો મારી કોઈ કન્યા આપને માળા પહેરાવે પસંદ કરે તો આપ ભરી શકો છો. સોબરી કે તમારી કન્યાઓને બોલાવો. સોબરી સમજી ગયા યા ડોહાને જોઈને કોઈ માળા પહેરાવે. પોતાના તપોબળથી એવા સુંદર અને યુવાન બની ગયા. 50 કન્યાઓ જોવાઈ, બધી માળા પહેરાઈ. રાજાએ માથું ખંજોળ્યું. આ તો ઉપાધિ કરી. તો મહારાજ આખું ટોળું લઈને નીકળ્યા. માંધાતાને થયું કે આટલી બધી સમૃદ્ધિમાં સુખમાં ઉછરેલી દીકરીઓ આ ઝૂંપડીમાં જઈને કેમ જીવશે. મહારાજે 50 મહેલ ઉભા કરાવી દીધા, અઢળક સંપદા મોકલી. મહારાજનો સંસાર શરૂ થયો. હવે ખાલી એક જ પત્ની હોય છે તો એ ઘણાના અનુભવ. હા, ક્યારેક લોકો બોલે છે એના કરતા બાબો થયો હતો. હવે મહારાજને તો 50 પત્નીઓ. સોબરી મહારાજ ભાગવતમાં કહે છે, હાથ ઊંચા કરીને કહું છું હું છેતરાણું છું, તમે ને છેતરાતા. શું કહે છે? લાકડાના લાડવા ખાય એ પછતાય, ન ખાય એ પછતાય. પણ હવે તમે ફેરા ફર્યા છો, હવે ક્યાં જશો? નિભાયું હો. 50 પત્નીઓના સંતાનો થયા, બધાને મોટા કર્યા, બધાને પરણાયા. પછી ફરી સંસાર છોડીને પાછા ધ્યાન સમાધિ માટે નીકળી ગયા, પણ ફરજ પૂરું કર્યું. એ માંધાતા મહારાજમાં એ જે બંસબેડો આગળ ચાલ્યો, મહારાજ ત્રિશંકુ થયા. વાર્તા સાંભળી છે ને, અધર લટક્યા છે ઊંધા. વિશ્વામિત્રને સ્વર્ગ મોકલવા માંગતા હતા, એમની પાત્રતા નથી. ઇન્દ્રે ધક્કો માર્યો એટલે પાછા પડ્યા. વિશ્વામિત્ર કહે છે ત્યાં અટકી જા. તો નો સ્વર્ગ ના રહ્યા ને જમીનમાં આયા, હજી લટકે છે. ત્રિશંકુ નામનો એક તારો છે આકાશમાં. એ ત્રિશંકુ મહારાજના વંશમાં થયા હરિશ્ચંદ્ર મહારાજ. હરિશ્ચંદ્ર મહારાજની સત્યવાદિતાની વાર્તા ખૂબ દુનિયામાં પ્રચલિત છે, લોકો જાણે છે. કે વચનના ધણી, સત્યનિષ્ઠા. પોતે પત્ની અને પુત્ર ત્રણેય વેચાઈ ગયા, પણ વચન મિથ્યા થવા દીધું નહીં. આપણા દેશમાં હરિશ્ચંદ્રજીની વાર્તા અને સત્યનારાયણ ભગવાનની કથા આ બે એટલા માટે ખૂબ પ્રચલિત થઈ કે લોકો સત્ય ઉપર નિષ્ઠા રાખે, જૂઠ ન બોલે, બોલીને ફરી ના જાય. આ આજની નથી, આ વાર્તાઓ બહુ જૂની છે, યુગો પહેલાની છે. કેટલા યુગો પહેલા. ખરેખર આ માનવને સૌથી વધારે જીવનમાં જરૂર હોય તો સત્યની જરૂર છે. ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ વખાના. ધર્મની શરૂઆત જ સત્યથી થાય છે. જો વ્યક્તિમાં પ્રમાણિકતા નથી, સત્ય નથી, તો વ્યક્તિ કદી ધાર્મિક નથી. યાદ રાખજો. જો પાયો ન હોય, મકાન કદી ટકે નહીં. ધર્મનો પાયો જ સત્ય છે. અને પાયો મજબૂત હોય તો ભજન 100 મંજિલ ઉપર ખેંચો, વાંધો ન આવે. પણ પાયા વગરનું એ ગ્રાઉન્ડ ફ્લોર પર ટકશે નહીં. એટલે સત્યનારાયણ કથા લોકો વારે ત્યોહારે, લોકો તો પૂનમ આવે તો કે હાલો ભગવાનની કથા સાંભળી. પણ હવે સત્યનારાયણની કથાની એવી દશા થઈ છે, મહારાજ એકલા વાંચે. પ્રસાદી વખતે બધા ભેગા થાય. હાવ અડીને રહેતા હોય પાડોશમાં, તો ઘર બેઠા બેઠા ટોકરી ગણે. કેટલી વાગી? 5 અધ્યાય છે ને, તો કે 4 વાગી ગઈ, તો કે હાલો હવે હાલો. સત્યનારાયણ કથામાં લખ્યું છે કે પ્રસાદ લીધા વગર કદી જવાય નહીં. તો લોકો શું સમજ્યા કે પ્રસાદ લેવું અનિવાર્ય છે, પ્રસાદની મહિમા. હકીકતમાં એટલા માટે લખ્યું હતું કે માણસ આવે તો આખી કથા સાંભળે તો એને બોધ જાગે, એને પ્રેરણા મળે કે બચ્ચે ઉઠીને જવાનું નહીં, પ્રસાદ લઈને જ જવાનું. તો લોકો એટલા ચાલાક નીકળ્યા કે પ્રસાદીના ટાણે જ પહોંચે. આ માણસની ચાલાકી જો. આ માનવતા માટે જે અતિ જરૂરી જે બાબત છે તે છે સત્ય. અને સત્ય માટે હરિશ્ચંદ્ર મહારાજનું ઉદાહરણ.
અને સત્યનારાયણ ભગવાનની કથા આ બહુ પ્રેરણા આપે છે. હું માનું છું આપણા વડવાઓ, આપણા ઋષિઓ બહુ પ્રેક્ટિકલ હતા. આપણને કેવું સરસ આમ એક સંસ્કૃતિમાં વણી લીધેલું પ્રયોગ ચાલુ રાખવા જેવું છે કે નહીં? હા, તો હવે ધ્યાન રાખજો. એ હરિશ્ચંદ્ર મહારાજના પુત્ર હરિત, હરિતના રોહિત, રોહિતના અનેના, એના જ વંશમાં આગળ જઈને સગર મહારાજ થયા. સગર મહારાજની એક પત્નીના 60,000, એક પત્નીનો એક, અસમંજસ યોગી. મહારાજે યજ્ઞ કર્યો અશ્વમેધ. ઇન્દ્રને ભય લાગ્યો કે અશ્વમેધ યજ્ઞ સફળ થાય તો મારો ઇન્દ્રાસન જતો રહે. એમનો ઘોડો સંતાડી દીધો ક્યાં? કપિલ મહારાજના આશ્રમની પાછળ. બધે શોધખોળ કરતા કરતા જ્યારે ત્યાં પહોંચાય 60,000 પુત્રોને એમ થયું કે આ મહારાજ જ ચોર છે, આ ઘોડો અહીં સંતાડી રાખ્યો છે. બધા એક સાથે તલવારો લઈને દોડ્યા મારવા. કપિલ મહારાજ થયું કે તો મને મારી નાખશે. અજ્ઞાનીઓ બધા તપાસે કરતા નથી કે શું થયું, મને પણ ખબર નથી, ઘોડો પાછળ બાંધેલો છે, મને ચોર સમજ્યા. આત્માનમ સત્તમ રક્ષેત. સૌથી પહેલા વ્યક્તિએ પોતાનું જીવ બચાવવું, આપણી રક્ષા કરવી, અને પોતાની રક્ષામાં ગમે એટલા મરતા હોય મરવા દે, પણ પ્રાણ રક્ષા પ્રથમ. કપિલ મહારાજે પોતાનો તપનો તેજ પ્રગટ કર્યો અને એક હુંકાર કરી 60,000 છોકરાઓ બધા બળીને ખાક થઈ ગયા. આટલો તપનો તેજ હતો એમની પાસે. આ બિચારો કેટલો કરંટ હશે? કોઈ શસ્ત્ર નથી ઉપાડ્યું, બાણીથી કંઈ નથી બોલ્યા, ખાલી ખોખારો ખાધો છે, હુંકાર કરીશ. આટલો બધો પાવર. હવે અસમંજસ જઈને પગે લાગીને ક્ષમા માંગી, અપરાધ સ્વીકાર્યો કે ભગવાન હવે પ્રસન્ન થાવ. હવે આ બધાનો ઉદ્ધાર ક્યારે થશે? બ્રહ્મ તેજથી બળ્યા છે. કપિલ કહે છે ગંગાજી આવે અને રાખ ઉપરથી પસાર થાય તો ઉદ્ધાર થશે, નહીં તો પ્રેતાત્મા થઈને ભટકતા રહેશે યુગો સુધી. 3 પેઢીઓ મહેનત કરે છે. અંશુમાન, પછી દિલીપ, પછી ભગીરથ. ભગીરથ સફળ થયા. ગંગોત્રીના ડુંગરાઓથી ગંગાની નહેર બંગાળની ખાડીમાં લઈ જવી. 3 પેઢી ખપી ગઈ. આખી જિંદગી મજૂરી ચાલી. એ જળધારાને રસ્તા કરીને અહીંયા સુધી પહોંચાડી. આખો પૂર્વોત્તર ભાગ દેશનો સિંચિત થઈ ગયો. બહુ મોટું કામ. આજે પણ બહુ મોટું કામ હોય તો ભગીરથ કાર્ય કહે લોકો. ભગીરથ નામ લે. ગંગાનું નામ ભાગીરથી પડ્યું છે. હવે ગંગા છોડો, તમારી નર્મદા કેટલા વર્ષ આવી ગુજરાતમાં? 58 વર્ષ. કોઈ પણ ડેમ 5-6 વર્ષમાં તૈયાર થઈ જાય અને પાણી પહોંચી જાય. તો તમારી મુખ્યમંત્રીઓની જેટલી પેઢી ગઈ હોય એટલી પેઢી સમજો નર્મદાને લાવતા. એમ ગંગાને લાવતા 3 પેઢી ખપી ગઈ. ગંગા એટલી પવિત્ર નદી છે, દુનિયાની નદીઓમાં સૌથી શ્રેષ્ઠ. દુનિયાનું કોઈ પણ પાણી તમે વર્ષો સુધી રાખો તો પાણી બગડે, પોરા પડે, બગડી જાય, ગંદાય. પણ ગંગાનું પાણી 100 વર્ષ સુધી બોટલમાં ભરીને રાખો, બગડતું નથી. ગંગા જે પર્વતોથી નીકળે છે એમાં જે ખનિજ તત્વો છે એ એટલા દિવ્ય છે. આજુબાજુમાં જે વૃક્ષો છે ગંગા તટે, એના મોરાડિયા પાણીમાં જાય, એ ઔષધિઓ બળે, એટલે એટલો દિવ્ય બને છે કે કદી બગડતો નથી. ગંગાજળ સર્વશ્રેષ્ઠ છે દુનિયામાં. આ બધાએ સ્વીકાર્યું. અંગ્રેજોએ સ્વીકાર્યું. અંગ્રેજોના રાજ હતા તે વખતે હવાઈ જહાજ નતા, સ્ટીમરથી પરદેશ જતા હતા. હવે સ્ટીમર જઈને પાછી આવે તો 1 મહિના જવામાં લાગે, 1 મહિના આવવામાં લાગે. તો 1 મહિના સુધી જે માણસો બેઠા હોય એને પાણી પીવા જોઈએ કે નહીં? દરિયાની ખારી હવા ને ભેજવાળી હવા, બહુ જલ્દી વસ્તુઓ બગડે, સડે, જીવાત પડે. તો પાણી જે લઈ જતા પીવાનું, એ પાણીને પછી ઉકાળીને ગળીને ઠંડુ કરીને પાછું પીવે લોકો. 1 મહિના તો ચલાવો ને.
પણ જ્યારે અંગ્રેજોને ખબર પડી કે ગંગાજળ બગડતું નથી, એ લોકો ગંગાજળનો સ્ટોક કરીને ભરીને લઈ ગયા અને ત્યાંથી પાછા આવ્યા ત્યાં સુધી ગંગાજળમાં કોઈ ફેરફાર થયો નહીં. એ લોકો હિસ્ટ્રીમાં નોંધ્યું છે અંગ્રેજોએ, આપણને ખબર નથી. આપણા ઋષિઓ કહે છે કે ગંગા ગંગા એમ સ્મરણ કરીને હજારો ગાઉ દૂરથી તમે જો તમારા માથે પાણી રેડશો તોય તમારા પાપ ઓછા થશે. ગંગા એટલી પવિત્ર છે. ગંગાજીની વાર્તા તો પુરાણોમાં એવો છે કે ગંગા તો દેવી છે. એ જળધારા માત્ર નથી, એ દૈવી શક્તિ છે. ભગવાનના ચરણથી પ્રગટ થઈને જળધારા પૃથ્વીમાં પડી એટલે વિષ્ણુ પદી પણ કહેવાય છે. પદ એટલે ચરણ. ભાગીરથી પણ કહેવાય છે અને ગંગા પણ કહેવાય છે. જે સતત ગતિ કરે એ ગંગા, કદી ઊભી રહે નહીં. એ ગંગાજીની ખૂબ મહિમા વર્ણન કરીએ છીએ. એ જ વંશમાં આગળ જઈને પછી રઘુ મહારાજ થયા. રઘુવંશ નામ પડ્યું. રઘુ મહારાજ બહુ પ્રતાપી હતા, બહુ ઉદાર, બહુ દાની. એટલા પ્રખ્યાત થયા કે સૂર્યવંશનું પછી રઘુવંશ તરીકે નામ પડી ગયું. એક વાર એમને યજ્ઞ કર્યો, પૂર્ણાવતી થઈ. વશિષ્ઠજીને પૂછે છે કે ભગવાન દક્ષિણા શું આપું? તો વશિષ્ઠજી કહે દક્ષિણા આંકડા નક્કી કરીને ન લેવાય, દેવાય નહીં. દાન ચોક્કસ જેટલી જરૂર હોય એટલું માંગવું અને દાન જેટલું માંગ્યું હોય એટલું આપવું જોઈએ, તો જ એની જરૂર પૂરી થાય. પણ દક્ષિણા એ માંગીને ન લેવાય, આંકડા ફિક્સ ન મંગાય. ભક્ત પોતાની શ્રદ્ધાથી જે પ્રેમથી આપે હૈયાના હેતે એ દક્ષિણા. દાન એ દક્ષિણામાં એટલો ફરક છે. દક્ષિણા તમે ભોજન કરાવો કોઈને તો એ આપો. દક્ષિણા તમે કોઈ તહેવાર આવે, એટલે ઉત્તરાયણ આવે છે, કોઈને પણ દક્ષિણા આપી શકો તમે સંત બ્રાહ્મણને. પણ દાન સવારમાં વાત કરીને વામન ભગવાન દાન લેવા ગયા હતા. માપથી માંગ્યું ને, મારા પગે માપીને 3 ડગલા. તો વશિષ્ઠજી કે તમારી સદા હોય આલો. રઘુ મહારાજે હાથમાં જલ લઈને બોલે છે આખું સામ્રાજ્ય દક્ષિણામાં આપને અર્પિત કરું છું. પાણી હાથમાં મૂકી દીધું. વશિષ્ઠજી ગભરાય કે આ શું કર્યું તમે? રાત ચલાવતા મને આવડે, એ મારું કામ નહીં. હું મારી સાધનાઓ કરું કે તમારું આ? તો કે હવે જે થયું હું તો વચન બોલી ગયો ને આપને આપી દીધું, આપ જાણો. તો વશિષ્ઠજી કે તમે શું કરશો? દક્ષિણામાં અપાઈ ગઈ વસ્તુ તો હવે તમારા કામની રહી નહીં, હવે તમે શું કરશો? કે હું ગમે ત્યાં ચાકરી કરીશ, મને કામ આવડે છે રાત ચલાવતા, હું કોઈને કારભારી થઈ જઈશ કોઈ રાજ્યમાં જઈને મારું પરિવાર ચલાવી લઈશ. તો વશિષ્ઠજી હસ્યા કે તમારે નોકરીની જરૂર છે, મારે કારભારીની જરૂર છે. લો સંભાળો. તમારા જીવનના પોષણ માટે જેટલી જરૂર હોય એટલું રાજ ખજાનાથી ચોક્કસ તમારા પરિવાર માટે તમે લેજો, મને પૂછવાની જરૂર નથી. કારભારી તરીકે રાજ ચલાવો. તે દિવસે રઘુ મહારાજ મુકુટ ઉતારી દીધું, રાજસી વસ્ત્રો ઉતારી દીધા, સિંહાસન ખાલી પડ્યો રહે. વશિષ્ઠજી આવો તો વિરાજે નહીં તો ખાલી પડ્યો રહે. નીચે ઓટલામાં બેસીને રાજ ચલાવતા હતા. આખી જિંદગી રાજ ચલાવ્યો. પણ એમના ગયા પછી એમના પુત્રને વશિષ્ઠજી મહારાજે પ્રસાદીમાં પાછું આલી દીધું. હું પ્રસાદી આપવા માંગુ છું, સ્વીકારશો? પુત્ર કહે ગુરુદેવ મારા સદભાગ એવા ક્યાંથી ગુરુ પ્રસાદી સામેથી આપે, જે આપશો સ્વીકાર. એટલે આખો રાજ પ્રસાદીમાં પાછા રઘુવંશને મળી ગયો. હવે આપ કલ્પના કરો આ કેવી વિભૂતિઓ હશે. આજે આપણે આ જ ભારતીયો છીએ ને, આવા ઉદાત્ત ઉદાહરણો જ્યાં બન્યા હોય, દેનારા હોય કોઈ લેનારા ના હોય. લે એ પાછું ઓગને આપી દે. બ્રાહ્મણના ધર્મ છે દાન લેવું દાન દેવું, વિદ્યા ગ્રહણ કરવી વિદ્યા આપવી, યજ્ઞ કરવું યજ્ઞ કરાવવું. ઘણા લોકો માને છે કે બ્રાહ્મણો દાન લે છે એટલે દાનની મહિમા ગાવે છે, પણ બ્રાહ્મણના 2 બાજુ ધર્મ છે. બ્રાહ્મણ દાન લે છે એમાંથી સતત સત્કર્મ વાપરે છે.
આજ સુધી ધરતીમાં બ્રાહ્મણો પૈસાવાળા જોયા તમે? કર્મકાંડી જૂજ કોઈ અપવાદ માટે મળ્યા હશે ધનપતિ. નહીં તો કોઈ પણ વાર્તા જો બ્રાહ્મણની શરૂ થાય ને તો પહેલી લીટી લખેલી હોય, એક દરિદ્ર બ્રાહ્મણ હતો, અહીંયાથી શરૂ થાય. અને વાણિયાની વાર્તા આવે તો એક ધનવાન વાણિયો. જે લોકો જ્ઞાન વિજ્ઞાન શોધે છે, જે સાયન્ટિસ્ટો છે, ઋષિઓ છે, જે લોકો આટલું બધું શિક્ષણ આખું સંભાળે છે, એ લોકો ગરીબ રહે? પણ નહીં, એનું પરમ ધન છે સંતોષ. મળે એમાંય પોતાના જરૂરત પૂરતું, બાકી બીજાને મદદ કરી દેવાની. એટલે રિવાજ હતું આ દેશમાં કે આપણને ખબર ના પડે કે મારે દાન ક્યાં આપવું, ક્યાં જરૂર છે, કોને જરૂર છે, મને ખબર નથી, અને મારું દાન ખોટી જગ્યા ન જાય તો બ્રાહ્મણને આપી દો, એ સાચી જગ્યા આપવા પહોંચાડવાનો છે. એટલી ખાતરી હતી, એટલે લોકો બ્રાહ્મણને દાન આપતા હતા. દાન લેવું બ્રાહ્મણનો ધંધો નથી, એ કમાવાનું સાધન નથી. બ્રાહ્મણ પોતાની આજીવિકા માટે કંઈ કરતા નહોતા, એટલે ઋષિએ આજ્ઞા કરી હતી કે વ્યક્તિએ બ્રાહ્મણને દાન દક્ષિણા અવશ્ય દેવું, એનું જીવન ચાલે, એના સંતાનોનું રક્ષણ થાય. ભલે દરેક ક્ષેત્રે વિકૃતિઓ આવે છે, માનું છું, અમુક લોકો દુરુપયોગ કરે છે, પણ એનો અર્થ એ નથી કે એ અમારી સંસ્કૃતિ ખોટી છે. સંસ્કૃતિ બહુ દિવ્ય છે, રીત રિવાજો અમારા બહુ દિવ્ય છે. રઘુ મહારાજના વંશમાં આગળ જઈને અજ મહારાજ થયા, અજ મહારાજના પુત્ર દશરથજી થયા. દશરથજીના આગળ ભગવાન રામ પ્રગટ થયા છે. દશરથજીને 60,000 વર્ષ સુધી સંતાન નહોતી. વશિષ્ઠજી પાસે જઈને બહુ વ્યથિત થઈને બોલ્યા છે, આંખમાં અશ્રુ આવી ગયા કે ગુરુદેવ વંશ પૂરો થઈ જશે. તો વશિષ્ઠજી હસે છે કે શું કામ ગભરાવો છો, 4 થવાના છે, પણ ક્યારે? હવે તો ભરોસો તૂટી ગયો. તો કે બસ હવે સમય આવ્યો છે. સમય પહેલા કંઈ થતું નથી. ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ગણા, પણ ઋતુ આવે ફલ હોય. પુત્રેષ્ઠ યજ્ઞ કરાવ્યો વશિષ્ઠજી મહારાજે, અને એમાં એક શૃંગી નામનો ઋષિ હતા, એ સ્પેશિલિસ્ટ યજ્ઞ માટે, એમને પણ તેડાવ્યા. દિવ્ય યજ્ઞ થયો. યજ્ઞની પૂર્ણાવતીમાં અગ્નિદેવો પ્રસાદ લઈને પ્રગટ થયા. એ પ્રસાદી મહારાજ દશરથને આપી. વશિષ્ઠજી આજ્ઞા કરે છે, મહારાણીઓને આપો. 3 મહારાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. એમાં એ લોકો ઘણા ગોટાળા ઘાળમેલ કર્યા છે. દશરથજીને 3 નહીં, 300 ને 350 હતી. આ ભેળસેળ કેટલું કર્યું છે? 3 જ હતી. 3ને પ્રસાદી આપે છે. શુભ દિવસો આવે છે. 9 મહિના પૂર્ણ થયા. ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ. 9મી તિથિ મધુમાસે પુનીતા, શુક્લ પક્ષે અભિજીત હરિપ્રીતા. 9મી તિથિ મધુમાસ પુનીતા, કલ્પશે અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસે મધ્ય દિવસી અતિ શીતન પાવન કાલે લોક આકાશમાંથી ફૂલોની વર્ષા શરૂ થઈ. સંતોનામાં નિર્મલ થયા. મધ્યાહન સમયે અભિજીત નક્ષત્રમાં ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. માં કૌશલ્યા સ્તુતિ કરે છે કે ભગવાન આપ તો પુત્ર થઈને આવવાનું વરદાન આપ્યું હતું, પૂર્વજન્મનું સ્મરણ છે. આપ તો જગત પિતા થઈને પધાર્યા. ભગવાન કહે છે, માં સ્મરણ અપાવવા માટે આવ્યો છું, આપ આજ્ઞા કરો એમ કરીશ. માં કૌશલ્યા કહે છે, કી જાય શિશુ લીલા, બાળ લીલા જોઈએ છે, શિશુ થાવ. અને ભગવાન બાળ સ્વરૂપ થયા. બોલીએ રામચંદ્ર ભગવાન કી. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે, સહસ્રનામ તત્તુલ્યમ શ્રી રામ નામ વરાનને. ભય પ્રગટ કૃપાલાની દયાલા કૌશલ્યા હિતકાની, હર
सिद्ध महाकारी मुनि मनहारी अद्भुत रूप विचारी लोचन अभिरामा तन धन श्याम विजयायुध भुज तारी माला नयन विशाला शोभा सिंधु करारी कर जोरी असुतोरी जय गिरि कर मनन कामाया माना वेद पुराण अनंत करुणा सुख सागर सब गुण आगर दे गावै सिद्धि संसा सोम महित लागी जन अनुरागी भयो प्रगट सीतम मान छाया निर्मित माया रोग रोग गति वेद कहे मम उर्सो वासी उपहास सुनत धीर मति धीर न रहे उपचार ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि कही कथा सुहाई मात बुझाई जय प्रकार सुत प्रेम लहे माता पुनि बोली सुमति डोली आद्य रूपा जैसी लीला अति प्रिय शीला यह सुख परम अनु सुनि बचान सुजाना रोदन काला होई बालक सुर भूपा यह चरित जगावई हरिपद पावई तेन परई भव कूपा यह चरित जगावई हरिपद पावई तेन परई भव कूपा विप्र धेनु सुर संसित वीर मनुले अवतार निज इच्छा निमित धनु माया गुण गोपाल सियावर रामचंद्र रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय बोलिए श्री रामचंद्र भगवान। जानते हो मैं यहाँ क्यों आया हूँ? सीता को लौटा दो और रोक लो इस युद्ध को। युद्ध? लगता है तुमने आज तक कोई असली युद्ध नहीं देखा है वनवासी। सीता को मुक्त करो। नीचे आओ और ले जाओ उसे। सजाएंगे आज पग पग पलक बिछाएंगे आज सूखे हुए पेड़ फल जाएंगे नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे जिस दिन राघव हुए पराए
जय जानकी नाथ प्रभु जय श्री रघुनाथ तुम कर जोड़ी डूंगर जोड़ी विनभो प्रभु मोरी सुनो बाता जय जानकी नाथ तुम रघुनाथ हमारे प्राण पिता माता प्रभु प्राण पिता माता तुम हो सजन संगाती तुम हो सजन संगाती भक्ति मुक्ति दाता ओम जय जानकी नाथ 84 प्रभु फंद चुनावो में तो यमदासा प्रभु में तो यम त्रासा दिन प्रभु मोहे राखो इस दिन प्रभु मोहि रखो अपने संग सखा ओम जय जानकी नाथ रघुवीर लक्ष्मण भरत शत्रुघ्न संग चारो भैया प्रभु संगे यारो भैया जगमग ज्योत विराजे जगमग ज्योत बिराजे शोभाती लैया ओम जय जानकी नाथ हनुमत नाथ बजावत ने पुर ठुमका प्रभु पुर ठुमका कंचन थाल आरती कंचन थाली आरती भरत कौशल्या माता ओम जय जानकी नाथ किरीट मुकुटे अरुधनु सविराजे शोभाती वारी प्रभु शोभाती वारी मणि राम दर्शन कर तुलसीदास दर्शन कर पल पल बलिहारी ओम जय जानकी नाथ ओम जय जानकी नाथा कर्पूर पुरेण मनोहरे सुवर्ण पात्रा दर्शनसिद्धेन प्रदीप्तवासा संगतेन विराजनं ते जगदीश पूर्वे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय स्तनो हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मंगलम भगवान राम मंगलम जनकात्मजा मंगलम लक्ष्मणो भ्राता मंगलम मारुति सदा मंगलम राम दरितं मंगलम तुलसी कवि हे पठन्ति कथा नित्यं तेषा परम मंगलम तेषा परम मंगलम तेषा परम मंगलम